कचरो ज्या त्या करशो नहीं भाई, खाली प्लेट डस्टबिन में डाले सबे। बोलते जाओ, प्रसाद लेते जाओ। હેલો નમસ્કાર ભાઈબંધ મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ચોમાસાની ઋતુ દરમિયાન ગિરનાર પર્વત ચડવાને માટે. શા માટે ચોમાસાની ઋતુની અંદર ગિરનાર પર્વત ચડવા માટે આવવું જોઈએ, એવું તે શું મહત્ત્વ, તો એની આજે હું તમને થોડીક વિશેષ વાત કરું. ચોમાસામાં ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ જાણે કુદરતનું જીવંત મંદિર બની ગયું હોય ને એવા દ્રશ્યો સર્જાય છે. એટલા માટે ઘણી બધી એવી રસપ્રદ વાતો ગિરનારની અંદર છુપાયેલી છે. ખાસ તો તમે જ્યારે ગિરનાર ચડવાને માટે આવો ત્યારે પ્લાસ્ટિક કે કોઈ પણ કચરો કોઈ પણ જગ્યાએ વેરવો નહીં. જ્યાં જ્યાં જગ્યાએ ડસ્ટબિન છે ત્યાં તેનો ઉપયોગ કરવો. ખાસ દોસ્તો, ચોમાસાની ઋતુની અંદર ઘણીવાર આખો ગિરનાર ધુમ્મસથી જ્યારે ઢકાઈ જતો હોય ત્યારે તમને એવું લાગે કે થોડા મીટર સુધી કોઈ વસ્તુ કંઈ દેખાતી નથી, અને એક અલગ જ અનુભવ થાય છે. અને આ ગિરનાર પર્વત ઉપર સેંકડો નાના મોટા ઝરણાઓ છે એ વહેવા લાગતા હોય છે, અને એ ખાસ ચોમાસાની ઋતુની અંદર જ આ દ્રશ્યો સર્જાય છે, બાકી એક ઋતુમાં તમને જોવા ન મળે. અને પ્રકૃતિ ખુદ દેવ બની અને કિલોલ કરવા માંડે છે. જ્યારે સૂકા દેખાતા પર્વતો છે એ લીલાછમ થાય ને ત્યારે જે જંગલના પશુ પક્ષીઓ છે, જંગલના વિવિધ પ્રકારના ફૂલો છે, ઔષધિઓ છે, એ બધું ખીલી ઉઠે છે. મોરનો ટવકાર, પક્ષીઓનો એવો કલરવ, વરસાદી વાતાવરણમાં જે નાના નાના ઝરણા વહેતા હોય અને એના જે ટીપાના મધુર અવાજો સાહેબ, એ આખું જે વાતાવરણ છે ને એ આમ ગિરનારનું જીવંત ખુશનુમય બનાવી દે છે. અને જ્યારે વાદળો છે એ જ્યારે ગિરનાર પર્વતની ઉપરથી જતા હોય યાર સાહેબ, એ જે દ્રશ્ય છે એ કેવું લાગતું હોય. અને જે રાતનો પણ જે સીન આવે ગિરનારનો એ કંઈક અલગ છે. દોસ્તો, આ છે રાજા ગોપીચંદ ભરથુહરીની જગ્યા, જ્યાં અમે મિત્રો સાથે આજે આનંદ કરશું. ગુરુ પૂર્ણિમા છે તો વિડીયોની બન્યા રહેજો, મજા આવશે. आदेश 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 अलक्षणार शेखर का हाथ मार निरंजन आदेश 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 आदेश